જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના નિજામપુરા મહેસાણા નગર 4 રસ્તા પાસે કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓ તરફથી છાશ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેના આયોજકો ગિલભાઈ અને ગોપાલભાઈ દ્વારા છાશ વિતરણનું કાર્યક્રમ રખાયું હતું। આવતા જતા રાહદારીઓને છાશ વિતરણ કરાઈ હતી, જેમાં 150 થી 200 ઉપરાંત લોકોએ આ સેવાનો લાભ લીધો હતો। રિપોર્ટ અને મંસૂરી, વડોદરા, ગુજરાત। કયો વિસ્તાર છે અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે? આ મહેસાણા નગર સર્કલ પર કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશનથી છાશ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજે ગરમીનો પ્રકોપ વધારે છે, માટે અમે મફત આવતા જતા રાહદારીઓ છાશ વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। આ રામનવમી નિમિત્તે રાખવામાં આવ્યું છે। આજે રામનવમી છે એટલે એ કાર્યક્રમ અમે રાખ્યો છે। કેટલા વર્ષોથી રાખો છો તમે? 2022થી કાર્યરત છે કાર્યક્રમ। શું નામ તમારું? ગોપાલ પંચાલ, એસીબી ન્યૂઝ મેનેજર। પ્રોગ્રામ છે આજે વડોદરા શહેરના નિજામપુરા મહેસાણા નગર 4 રસ્તા પાસે કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓ તરફથી છાશ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, જેમાં આજે રામનવમીની રથયાત્રાના અવસર પર ગોપાલભાઈ અને ગિલ સાહેબ દ્વારા આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગરમીના પ્રકોપના કારણે અહીંથી આવતા જતા જે રાહદારીઓ છે તેમને છાશ વિતરણ કરીને આ એક અલગ રીતથી એનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અમને ગોપાલભાઈ અમને આમંત્રણ કર્યું હતું, તે હિસાબે અમે તેમની પાસે આવ્યા છે અને એમની આ સારી કામગીરી છે। આગળ આવનારા સમયના અંદર પણ કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓને પણ લોકો સમર્થન આપે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુંગા।